હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ નોબલ એકેડમી. આજે તમારી માટે હું લઈને આવ્યો છું પ્રમાણ 6.1 સ્ટાન્ડર્ડ 10 મેથ્સ બેઝિક. આ જે પ્રમાણ છે એ મોસ્ટ આઈએમપી પ્રમાણ છે. તમારી પ્રથમ પરીક્ષા માટે, બીજી અને બોર્ડની માટે આ પ્રમાણ મોસ્ટ આઈએમપી પ્રમાણ છે. તો આજે આપણે આ પ્રમાણ 6.1 ની સમજૂતી જોઈએ. તો ચાલો આ જે પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ જે પ્રમેય છે એ તમને બોર્ડની પરીક્ષામાં કે પ્રથમ પરીક્ષામાં અને બીજી પરીક્ષામાં સેક્શન બી માં 4 ગુણનું પ્રમેય આવે છે અને આ પ્રમેય તમારી એક્ઝામ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વનું છે. તો ચાલો સૌપ્રથમ એની સમજૂતી સમજીએ. તમને પ્રમેય 6.1 માં આપેલું છે. તો તમને પ્રમેય 6.1 માં કીધું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુ સમાંતર દોરેલી રેખા, તો ચાલો સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે તે સાબિત કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જોઈ લઈએ, એક ત્રિકોણ લઈ લઈએ. તો તમારી પાસે એક ત્રિકોણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. જે ત્રિકોણને તમે નામ આપી દો ત્રિકોણ એ બી અને સી. એક ત્રિકોણ છે એબીસી. જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાજુ લઈ લો, જેમ કે BC ને સમાંતર રેખા દોરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, BC ને એક સમાંતર રેખા દોરી લીધું. પછી તમને શું આપેલું છે? આ રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે છે. જુઓ, આ બે બિંદુ છે અને આ બિંદુઓમાં છેદે છે. તેનું નામ આપી દો. આ બિંદુ D અને આ બિંદુ E. તો બાજુને કપાતા રેખાખંડો બાજુને સમપ્રમાણમાં વિભાજન કરે. તો જો આ એક ભાગ AD, આ બીજો ભાગ DB, આ ત્રીજો ભાગ AE, આ ચોથો ભાગ EC. આ બે ભાગ એટલે કે આ ગુણોત્તર થઈ ગયા AD અને બીજો ભાગ DB, E અને EC. જે ભાગો છે, આ જે ગુણોત્તર છે એ કેવા છે? સમપ્રમાણમાં વિભાજન એટલે કે સમાન છે. તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ પ્રમેય લખતી વખતે યાદ રાખવાની બાબતો. સૌપ્રથમ શું લખવાનું? પક્ષ, પછી સાધ્ય અને પછી સાબિતી. તો ચાલો આપણે શરૂઆત કરીએ પક્ષથી. તો પક્ષ એટલે કે તમારી પાસે તમને શું આપેલ છે? તો ત્રિકોણ છે કયો? એબીસી. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસી ની બાજુ BC ને સમાંતર રેખા AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. ચાલો તો જુઓ, એક ત્રિકોણ એબીસી છે. જે BC એક સમાંતર રેખા, ત્રિકોણ એબીસી ની બાજુ BC ને સમાંતર રેખા લઈ લીધી. કઈ? આ રેખા AD અને AC ને કયા બિંદુમાં છેદે છે? D અને E બિંદુમાં છેદે છે. તો તમારી પાસે આપેલું છે, આ તમારું પક્ષ છે. પછી સાધ્ય. અને આમાં શું સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો શું આપેલું છે? તો તે બાજુ પર કપાતા રેખાખંડો સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો કયા ભાગ? કયા વિભાજન? પ્રથમ વિભાજન AD અને પ્રથમ ભાગ, પછી DB. તો આ AD અને આ DB, આ એક ગુણોત્તર થઈ ગયો. બીજો જમણી બાજુ E ભાગ્યા EC. જે ગુણોત્તર છે એ કેવા છે? સમપ્રમાણ
દિશામાં છે, સમાન છે, આવું શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો ચાલો સાબિત કરીએ. સાબિત કરવા માટે શું લખવાનું? સાબિતી. અસાધ્ય સાબિત. તો ચાલો સાબિત કરીએ. સૌપ્રથમ એબીસી ને આ ડીઈ બે ભાગમાં વિભાજન કરી દીધું. તો આગળ નીચે ભાગ છે, જે નીચેનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, એમાં એક ચતુષ્કોણ દેખાય છે તમને. તો જો આ ડી ઈ બી સીઈ, ડીબીસીઈ, આમાં ચતુષ્કોણમાં શું હોય? વિકર્ણ હોય. તો ચાલો સૌપ્રથમ બીઈ અને પછી સીડી દોરી લો. તો લખીએ અહીંયા સૌપ્રથમ બીઈ અને સીડી દોરો. પછી તમને શું દેખાય છે? એક ત્રિકોણ એડીઈ, બે બિંદુ છે ડી અને ઈ, એમાંથી તમારે બે વેદ એટલે કે બે વેદ દોરવાનો છે. સૌપ્રથમ કયો વેદ? લંબ. તો સૌપ્રથમ અહીંયા લખી દઉં હું ડીએમ, આ વેદ આવ્યો ડીએમ. લંબ કોના પર છે? કઈ બાજુ પર છે? એસી. અહીંયા લખ્યું કે રેખાખંડ ડીએમ લંબ એસી. આ જે વેદ છે એ વેદ શા માટે વપરાય છે? વેદ એટલે કે એક ત્રિકોણને બે ભાગમાં, બે સરખા ભાગમાં જે વિભાજન કરે એને વેદ કહેવામાં આવે. અને આ વેદ કયો હોય? લંબ. એટલે કે અહીંયા કેટલા અંશનો ખૂણો રચાય? 90 અંશનો કાટખૂણો રચાય. પછી અહીંયા બીજો વેદ EN, DN અને EN. EN જે છે એ કોના લંબ છે? કઈ બાજુ પર? AB. અહીંયા લખીએ અને EN રેખાખંડ EN લંબ AC દોરો. સોરી AC નહીં, AB આવશે. AB દોરો. ચાલો સાબિતીમાં સૌપ્રથમ BE દોરો, CD દોરો, જોયો બંનેને. પછી EL લંબ કોના પર છે? કઈ બાજુ પર છે? AB પર. અને DN કઈ બાજુ પર છે? AC. તો અહીંયા સાબિત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો જે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? ભાગ્યા 2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. આના પરથી આપણે સાબિત કરીશું. તો ચાલો આગળ વધીએ. તો તમને સાબિત કરવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ હશે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક ભાગ્યા 2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. 1 ભાગ્યા 2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આકૃતિમાં ત્રિકોણ એટલે કે એમ તો 3 જ. પ્રથમ ADE, પછી આ જે DE એક આ બાજુ ડાબી બાજુનો, પછી DEC આ બાજુનો અને ADE આ ત્રિકોણ લેવાનું છે. સૌપ્રથમ ADE. તો જો વિદ્યાર્થી મિત્રો ABE 4 ત્રિકોણ લેવાના છે. અહીંયા આ ત્રિકોણ એમ પણ ચાલશે, નહીતર એની જે નિશાની હોય ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. 4 ત્રિકોણ યાદ રાખી લો. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, પછી ડાબી બાજુ વાળો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, પછી ફરીથી એકવાર ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તમારે યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. પછી ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. આટલું યાદ રાખવાનું કામ તમારું. પાયો ગુણ્યા વેદ એ તમને હું સરળ રીતે બતાવી દઉં. જેમ કે તમારી પાસે ત્રિકોણ લીધા, કયા લીધા?
ADE લીધું, પછી કયા લીધું ત્રિકોણ BDE, પછી કયું લીધું DE અને C. આ ત્રિકોણ લીધા. ADE બે વાર આવ્યું કેમ કે એમાં કેટલા ત્રિકોણો છે, કેટલા વેધ છે, બે વેધ છે. કેટલા વેધ છે? બે. તો જો સૌપ્રથમ આ જે AD છે યાદ રાખી લો, આ તમારો પ્રથમ પાયો છે. DB આ બીજો, આ AE આ ત્રીજો અને EC આ ચોથો. ચાર પાયા યાદ રાખી. અને આ રીતે તમને સમજણ ના પડે તો આમાં AD પ્રથમ પાયો, DB બીજો, AE ત્રીજો, EC ચોથો. તો ચાલો જે પાયો છે ત્યાં તો બધામાં 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. પ્રથમ પાયો AD, બીજો DB, ત્રીજો AE અને ચોથો EC. આ બે વેધ. તો વિદ્યાર્થી મિત્રો આ તે જે ત્રિકોણ છે અને આ તે જે ત્રિકોણ છે ADE અને BDE. તો સૌપ્રથમ અહીંયા ધ્યાન રાખો ADE અને BDE ડાબી બાજુવાળા ત્રિકોણ છે એટલે કે આમાં કયો વેધ આવશે EN અને પછી ABE અને DEC આ જમણી બાજુ છે એટલે કે જમણી બાજુ વિચારવાળા છે. તો આમાં શું આવશે DM. એટલે કે પહેલા બંનેમાં EN અને બીજા એટલે કે ત્રીજા અને ચોથા પહેલા બેમાં DM. સમજણ પડી? ચાર ત્રિકોણો ADE નું ક્ષેત્રફળ, BDE નું ક્ષેત્રફળ, ED નું ક્ષેત્રફળ, DEC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા અને પાયા રાખવાની સરળ રીત બતાવી. પ્રથમ પાયો AD, બીજો DB, ત્રીજો AE, ચોથો EC. તો રાખી દો અહીંયા AD, DB, AE, EC. પહેલા તેમાં બે વિકલ્પ આવશે EN અને અહીંયા DM. ઓકે, તો ચાલો શું કરવાનું છે? જે તમને પ્રથમ ત્રિકોણ છે ક્ષેત્રફળ એના બીજા સાથે ભાગાકાર કરવાનું છે, પ્રમાણ નાખવાનું છે. તો ત્રિકોણ ADE નો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BDE નો ક્ષેત્રફળ. પ્રથમ ની સાથે બીજાનો ભાગાકાર. તો ચાલો શું આપેલું છે અહીંયા? AD નું ક્ષેત્રફળ શું છે? 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. ચાલો પછી DD નું 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. તો ચાલો અંશ અને જે સેમ મળી ગયા. શું બાકી રહ્યું અહીંયા? AD/DB. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. પ્રથમ ભાગાકાર બીજી. ત્રીજો ચોથો પ્રમાણમાં રાખવાનો, ત્રીજા અને ચોથાનું કરવાનું. ADE નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. ચાલો શું આપેલું છે? AD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અને 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. અહીંયા 1/2 DM કટ અંશ અને છેદ સરખા થઈ ગયા. શું વધ્યું અહીંયા? AE/EC. સમીકરણ નંબર 2. અહીંયા બે સમીકરણ થઈ ગયા. આટલું સૌથી મહત્વનું આ જ ભાગ છે. આ ત્રિકોણ ADE, BDE, ADE, DEC 1/2 ગુણ્યા પ્રથમ પાયો AD, બીજો DB, ત્રીજો AE, ચોથો EC. પહેલા બે ત્રિકોણ EN અને પછી DM. પ્રથમ નો પ્રમાણ બીજા સાથે ભાગાકાર અને ત્રીજાનો ચોથા સાથે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે બે ગુણોત્તર તો આવી ગયા AD, DB અને AE અને EC. બે ગુણોત્તરને સમાન સાબિત કરવાનું છે. તો જો અહીંયા જે તમારી પાસે આકૃતિ આપેલી છે, આકૃતિમાં બે ત્રિકોણ આપણે લીધા છે BDE અને પછી શું લીધું છે DEC. બંને ત્રિકોણમાં કઈ બાજુ તમને સમાન જોવા મળે છે? DE. એટલે કે આ DE જે છે એ બંને ત્રિકોણનો સમાન પાયો છે. શું છે? સમાન પાયો. તો અહીંયા આપણે લખીશું કે હવે
વળી ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC, ત્રિકોણ DEC એક જ પાયા DE પર આવેલા છે જો અહીંયા આ DE, આ થઈ ગયું BDE ને આ થઈ ગયું DEC. આ જે બે ત્રિકોણ છે એના પાયો કયો છે? સમાન. તો વિદ્યાર્થીઓ સમાન પાયો હોય ને એનું ક્ષેત્રફળ પણ કેવું હોય? સમાન હોય. અને પછી આ BC ને આ DE આ બે સમાન રેખા છે તો DE સમાંતર BC ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે. જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. તો શું સાબિત થયું? બે રીતે સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો ત્રિકોણનો પાયો સમાન અને આ બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલો છે તો માટે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? સમાન. તો પછી વિદ્યાર્થી મિત્રો જુઓ કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ તો થઈ ગયું સમાન. તમને 1, 2 અને 3 અહીંયા લખવાનું. આમ સમીકરણ 1, 2 અને 3 પરથી શું સાબિત થાય છે? સૌપ્રથમ પ્રથમ સમીકરણ છે AD ભાગ્યા DB. બીજું શું આવ્યું? AE ભાગ્યા EC. અને ત્રીજું સમીકરણ શું સાબિત કર્યું? કે આ બે ગુણોત્તર કેવા છે? સમાન. તો આ થઈ ગયું તમારું સાબિત. અહીંયા સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ? એકવાર રિવિઝન કરી લઈએ. ચાલો સૌપ્રથમ ત્રિકોણ ABC. ચાલો ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. જો ત્રિકોણ ABC ને સમાંતર રેખા AB અને AC ને D અને E બિંદુમાં છેદે છે. આ બિંદુથી છેદવાથી શું થયું? એનું બે ભાગમાં વિભાજન થઈ ગયું. પ્રથમ AB, બીજો DB, ત્રીજો AE, ચોથો EC. જે બંને ભાગ છે, બંને ગુણોત્તરો છે એ કેવા સાબિત કરવાના છે? સમાન. AD ભાગ્યા DB, AE ભાગ્યા EC. એટલે કે આ જે છે આ સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત. તો ચલો સાબિતી. સૌપ્રથમ શું દોરી લો? DE, પછી CD દોરી દીધું. અહીંયા ત્રિકોણ છે. આ ત્રિકોણના બે બિંદુ B અને BB, બે વેધ રચાય. સૌપ્રથમ DM જમણી બાજુના વેધ જે કઈ બાજુ પર લંબ છે? AC પર. અને બીજો EN જે કઈ બાજુ પર લંબ છે? AD. તો લખી દો DM લંબ જો આ DM કઈ બાજુ પર લંબ થઈ ગયો? AC. અને આ પછી આ EN આ કઈ બાજુ પર લંબ થઈ ગયો? AB. ઓકે સમજણ મળી ગઈ? પછી વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ શું આપેલું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. 4 ત્રિકોણ લઈ લો. 4 ત્રિકોણ યાદ રાખવાના. ABE, BDE, ADE અને પછી DEC. 1/2 ગુણ્યા પ્રથમ પાયો ED. પ્રથમ પાયો શું આવી ગયો? AD, બીજો DB, ત્રીજો AE, ચોથો EC. પહેલા બેમાં EN અને પછી બીમાં DM. પ્રથમ પહેલાનો ભાગાકાર બીજાની સાથે અને ત્રીજાના ચોથાની સાથે. ADE નું ક્ષેત્રફળ ભાગ્યા BDE નું ક્ષેત્રફળ 1/2 EN કદ શું સાબિત થઈ ગયું? AD ભાગ્યા DB.
એડી નું ક્ષેત્રફળ ભાગ્યા બીઈસી નું ક્ષેત્રફળ 1/2 કટ ડીએમ કટ શું સાબિત થઈ ગયું એઈ શું બાકી વધ્યું એઈસી આ સમીકરણ નંબર 2 પછી લખવાનું કે જે બીડીઈ અને ડીઈસી છે એ એક જ પાયાના ત્રિકોણો છે ડી અને ડીઈ સમાંતર બીસી ની જોડ વચ્ચે આવેલા છે વિદ્યાર્થી મિત્રો આ જે તમને આપેલું છે આ તમને યાદ કરવું પડશે તો આમના પરથી શું સાબિત થાય છે કે બીડીઈ નું ક્ષેત્રફળ બરાબર બીઈસી નું ક્ષેત્રફળ આમ સમીકરણ નંબર 1 અને 2 3 પરથી એડી ભાગ્યા ડીબી એઈ ભાગ્યા એસી સાબિત થાય છે સમજણ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ